हेलो स्टूडेंट्स, આપણે ચેપ્ટર 3 કન્ટિન્યુ કરીએ છીએ। હવે ઓહમના નિયમની મર્યાદાઓ સમજાવવાની છે। આપણે ઓહમનો નિયમ કરેલો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે। એટલે કે I ચલે છે V હોય, પણ એ કોઈ સાર્વત્રિક નિયમ નથી। એટલે બધા જ દ્રવ્યો કે બધા પદાર્થો એનું પાલન કરે એવું જરૂરી નથી। જેમ કે ધાતુઓ છે, એ બધા ધાતુઓ ઓહમના નિયમનું પાલન કરે છે, પણ કેટલીક એવી અર્ધવાહક રચનાઓ છે, એ બધા દ્રવ્યો, દાખલા તરીકે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, આ બધા, તો એ આ ઓહમના નિયમનું પાલન કરતા નથી। એટલે એમાં આવું V ચલે છે I જેવું મળતું નથી। તો પહેલી મર્યાદા આપણે જોઈએ કે સેમિકન્ડક્ટર રચનાઓ એટલે કે અર્ધવાહક રચનાઓ છે, ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર જેવી, જે સિલિકોન અને જર્મેનિયમ માંથી બનાવેલી હોય છે, એમાં આ V વિરુદ્ધ I સંબંધ અરેખીય હોય છે। આ ઓહમના નિયમનો આપણે ધાતુ માટે આલેખ દોરીએ તો V વિરુદ્ધ I નો આલેખ આવો સ્ટ્રેટ લાઈન મળે, જે આમાં ડોટેડ બતાવેલો છે તે, પણ આવી અર્ધવાહક રચના માટે એ આલેખ દોરીએ તો આવો વક્ર આવે છે, એટલે અલગ હોય। બીજી મર્યાદા કરીએ કે V અને I નો સંબંધ છે એ V ની સંજ્ઞા પર આધારિત હોય છે। મતલબ આપણે એ વાહક સાથે બેટરી કેવી રીતે જોડી છે એની ઉપર। ધાતુમાં એવું ના હોય। ધાતુમાં આપણે ડાબી બાજુ ધન છેડો જોડીએ બેટરીનો અને જમણી બાજુ ઋણ છેડો જોડીએ અને આલેખ મેળવીએ, પછી ઊંધું કરી દઈએ, ડાબી બાજુ ઋણ ને જમણી બાજુ ધન જોડીને V વિરુદ્ધ I નો આલેખ દોરો તો સેમ જ આવે, સુરેખ જ। પણ સેમિકન્ડક્ટર રચનાઓમાં આવું નથી। ધારો કે ડાયોડ નામની એક રચના છે, તો એમાં ડાબેથી જમણે પ્રવાહ ધારો કે પસાર કર્યો હોય તો આવો આલેખ મળ્યો, અને જમણેથી ડાબે પસાર કરો એટલે ઊંધું દિશામાં પ્રવાહ પસાર કરીએ એટલે ઉલટી બેટરી જોડીએ, તો એટલા માટે એને ત્રીજા ચરણમાં બતાવ્યું છે, આવો આલેખ મળે છે, બંને અલગ હોય। તો આને ફોરવર્ડ બાયસ કહેવાય છે। એમાં જો મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળેલો છે, આને રિવર્સ બાયસ પ્રવાહ કહેવાય છે। એટલે એ રિવર્સ બાયસમાં માઇક્રો એમ્પિયર ક્રમનો અતિ સૂક્ષ્મ પ્રવાહ જ મળે, નહીં જેવો છે। ધાતુમાં એવું ના હોય, ધાતુમાં બંને બાજુ પ્રવાહ સરખો જ પસાર થાય। એટલે આમાં બેટરીના છેડા ઉલટાઈ દો એટલે કે V ની સંજ્ઞા આપણે ચેન્જ કરી નાખીએ, ધનની ઋણ, ઋણની ધન, તો પ્રવાહનો જે સંબંધ છે એ પણ બદલાઈ જાય છે। ઓકે, હવે ત્રીજો સંબંધ મતલબ ત્રીજી મર્યાદા આપણે કરીએ છીએ કે V અને I ના જે સંબંધ છે એ V ના અલગ અલગ મૂલ્યો માટે અલગ અલગ મળે છે। જેમ કે એક ગેલિયમ આર્સેનાઇડ કરીને એક મિશ્ર અર્ધવાહક છે, સિલિકોન અને જર્મેનિયમ છે એ શુદ્ધ અર્ધવાહકો કહેવાય છે, એવું આ ગેલિયમ આર્સેનાઇડ છે એ મિશ્ર અર્ધવાહક કહેવાય છે। તો એના માટે આપણે I વિરુદ્ધ V નો સંબંધ દોરીએ તો આ ટાઈપનો મળ્યો। આનો મતલબ શું થાય કે એક ચોક્કસ પ્રવાહ ધારો કે આ છે, તો V નું મૂલ્ય આટલું હોય ત્યારે એટલો જ પ્રવાહ મળ્યો, V નું મૂલ્ય આટલું કરીએ તો અલગ પ્રવાહ મળ્યો, પણ પાછું V નું મૂલ્ય વધારીને આટલું કર્યું તો એ પ્રવાહ પહેલાના જેટલો જ મળ્યો। તો V ના એક કરતા વધારે મૂલ્યો હોય છતાંય પ્રવાહનું મૂલ્ય દર વખતે એક જ સરખું હોય। ઓહમના નિયમમાં એવું ના હોય, એમાં તો એક V ને અનુરૂપ એક જ I હોય છે, જ્યારે આમાં બે અલગ અલગ V માટે એક સરખો I મળ્યો। તો આવા વિચિત્ર સંબંધો મળતા હોય છે। ટૂંકમાં ઓહમના નિયમનું હંમેશા પાલન થાય જ એવું જરૂરી નથી। ઓકે, હા છે, ધાતુઓ માટે ઓહમનો નિયમ જળવાય છે। હવે બીજો એક ક્વેશ્ચન કરીએ છીએ
કે જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા સમજાવવાની છે અને એના પરથી અવરોધકોના પ્રકાર જણાવવાના છે અને એમાંનો એક પ્રકાર છે બંધિત તાર અવરોધ. ઇંગ્લિશમાં એને વાયર વાઉન્ડ રેઝિસ્ટર કહેવાય છે. એ શું છે એની વાત પછી. તો પહેલા તો સુવાહક, અર્ધવાહક અને અવાહક. આ વાહકતાના સંદર્ભમાં દ્રવ્યના 3 પ્રકારો છે. જે વિદ્યુતનું વહન આસાનીથી કરતા હોય એ સુવાહકો, દાખલા તરીકે ધાતુઓ. પછી થોડું થોડું કરતા હોય એ અર્ધવાહકો, સિલિકોન, જર્મેનિયમ, કાર્બન, આ બધા. અને વિદ્યુતના અવાહકો એટલે બધી અધાતુઓ છે, પ્લાસ્ટિક, રબર, ઘણું બધું છે. તો આ 3 પ્રકારો છે. એમની વાહકતા અને અવરોધકતાના મૂલ્યો કેવા હોય એ આપણે અવરોધકતાની વાત કરીએ. તો સૌથી પહેલા સુવાહકો એટલે ધાતુઓની વાત કરીએ. તો ધાતુઓ બહુ જ સારી વાહક હોય એટલે એની વાહકતા બહુ જ વધારે હોય, મતલબ અવરોધકતા બહુ જ ઓછી હોય. 10⁻8 ઓહ્મ ઇન્ટુ મીટર થી લઈને 10⁻6 ઓહ્મ ઇન્ટુ મીટરના ગાળામાં હોય. અવરોધકતાને રો કહેતા હતા ને, બહુ જ ઓછી અવરોધકતા છે એટલે બહુ જ સરસ વહન કરતી હોય. પણ કાચ, રબર, પ્લાસ્ટિક આ જે બધા અવાહક પદાર્થો છે એમની અવરોધકતાના મૂલ્યો બહુ જ મોટા હોય. બહુ એટલે 10⁻18 ગણા. આના કરતા 10⁻18 ગણા કરો એટલે 10⁻10 ના ઓર્ડરમાં આવે, એટલે બહુ મોટી થઈ ગઈ. અથવા એનાથી વધારે, મતલબ એ વહન ના થવા દે. એટલે નકામાં એવું નહીં. આપણે વાયર હોય છે કેબલ, તો એની અંદર કોપર વાયર હોય તો એ સુવાહક હોય, પણ એની ફરતે જે પછી પીવીસી નું કવર હોય એ અવાહક હોય, એ ઇન્સ્યુલેટર કહેવાય છે. સ્વિચ હોય તો અંદર સુવાહક હોય, પણ ઉપરની જે બાજુ છે એને સુવાહક ના રખાય, નહીતર પછી ત્યાં જ રહેવાય, ઉપર જતા રહેવાય, એટલે એ અવાહક હોય. એટલે દરેકનો યોગ્ય ઉપયોગ હોય છે. એટલે જ્યાં વિદ્યુત વહન સહેલાઈથી થવા દેવું હોય ત્યાં સુવાહક વાપરવાના, ના થવા દેવું હોય ત્યાં અવાહક. હવે સેમિકન્ડક્ટર્સ છે, અર્ધવાહકો, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એમની અવરોધકતા છે એ તાપમાનનો વધારો કરીએ એમ ઘટતી જાય છે. એ ડિટેલ સંબંધો પછી આપણે કરવાના છે. તો એમાં જે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે એ પ્રમાણે પણ એની અવરોધકતામાં ફેરફાર થાય છે. એ બધું શું છે એ બધું 14મા ચેપ્ટરમાં આખું સ્પેશિયલ એના માટે છે, સેમિકન્ડક્ટર્સ માટે. એટલે અત્યારે બહુ ડિટેલમાં પડતા નથી. આપણે અવરોધકોના પ્રકારની વાત કરતા હતા. 2 જાતના અવરોધક હોય, વાયર વાઉન્ડ રેઝિસ્ટર અને કાર્બન રેઝિસ્ટર. આ વાયર વાઉન્ડ રેઝિસ્ટર છે અને આ નીચે બતાવે છે એ કાર્બન રેઝિસ્ટર છે. આ બંનેનું મહત્વ છે. વાયર વાઉન્ડ રેઝિસ્ટર છે એ બનાવવા માટે એક આધાર હોય, નોર્મલી સિરામિકની ટ્યુબ હોય છે, ચિનાઈ માટીની, ચાઇનીઝ નહીં. તો એ ચિનાઈ માટીની ટ્યુબ હોય અને એની ઉપર અવરોધક તાર વીંટાળેલો હોય, અને એ અવરોધક તારનો અવરોધ આપણે R = ρ × L/A સૂત્ર કરેલું. એ પ્રમાણે ઓછા મૂલ્યનો અવરોધ જોઈતો હોય તો ટૂંકો અને જાડો તાર વાપરવાનો, વધારે મૂલ્યનો અવરોધ જોઈતો હોય તો લાંબો અને પાતળો તાર વાપરવાનો. પણ બહુ જ મોટું હોય, દેખાય છે ને આકૃતિ પ્રમાણે. તો એ કાર્બન અવરોધ છે એ બહુ જ નાનકડો હોય છે. બંનેની કમ્પેરિઝન આપણે કરીએ છીએ હમણાં. પણ આવા 2 ટાઈપના અવરોધ હોય છે. આમાં કોઈ તાર બાર હોય નહીં, ખાલી આ જોઈન્ટ કરવા માટે રાખેલા હોય છે. ડિટેલ કરીએ છીએ આપણે વાયર વાઉન્ડ રેઝિસ્ટરની વાત કરી. એની રચના કેવી હોય છે? તો એને એક આધાર પર વીંટાળેલો હોય, આવો નોર્મલી સિરામિક ટ્યુબ ઉપર, અને એ જે તાર વીંટાળવામાં આવે એ
અવરોધક તાર એટલે મિશ્ર ધાતુનો તાર હોય છે, મેંગેનીન અથવા કોન્સ્ટન્ટન અથવા નાઇક્રોમ જેવી. એ શું છે એનું ડિટેલ પાછું આવશે. હવે આ મેંગેનીઝ નિકલ અને કોપરની મિશ્ર ધાતુ છે. આ કોન્સ્ટન્ટન છે એ કોપર અને ટંગસ્ટનની મિશ્ર ધાતુ છે. આ નિકલ, ક્રોમિયમ, કોપર અને લોખંડની મિશ્ર ધાતુ છે. તો એ મિશ્ર ધાતુઓની અવરોધકતા ખૂબ જ મોટી હોય છે, એટલે એ અવરોધ બનાવવામાં વપરાય છે. તો આ રીતે વાયર વાઉન્ડ રેઝિસ્ટર બને. એની ખાસિયત એ હોય છે કે તાપમાન સાથે એ અવરોધકતા એની બદલાય નહીં, એટલે આ કોન્સ્ટન્ટ વેલ્યુ વાળા અવરોધ હોય છે. એટલે જ્યાં એકદમ ફિક્સ વેલ્યુ વાળા અવરોધની જરૂર પડે ત્યાં આ વાપરી શકાય. પણ બીજો પ્રકાર છે કાર્બન અવરોધ. તો એ કાર્બન અવરોધો છે એનો એક ફાયદો છે. સૌથી પહેલા તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય તો એ માર્કેટમાં ક્યારે ચાલે તો એના માટે વણલખ્યા નિયમો છે. સૌથી પહેલા તો એ વસ્તુ સસ્તી હોવી જોઈએ. બીજું, ટકાઉ હોવી જોઈએ. ત્રીજું, કદમાં નાની હોવી જોઈએ. ચોથું, વજનમાં હલકી હોવી જોઈએ. અને પાંચમું, ટકાઉ હોવી જોઈએ. ચાઇનીઝ પ્રોડક્ટ જેવું નહીં. ચલે તો ચાંદ તક વરના રાત તક. એટલે લોંગ ડ્યુરેશન ચાલે એવી વસ્તુ હોવી જોઈએ. હવે વાયર વાઉન્ડ રેઝિસ્ટર આપણે બનાવીએ આ રીતે. સામાન્ય રેડિયો બનાવવો હોય તો આવા 4-5 અવરોધોની જરૂર પડે. ટીવીમાં આવા 100-150 હોય અને કમ્પ્યુટરમાં આવા હજારોની સંખ્યામાં અવરોધ વાપરવા પડે. તો પછી આ રીતના વાયર વાઉન્ડ રેઝિસ્ટર એમાં બધે વાપરીએ તો કોમ્પ્યુટર ઘર જેવડું થાય, અંદર બેસીને કામ કરવું પડે, ના મજા આવે. તો એના માટે કાર્બન અવરોધ વપરાય છે. કાર્બન અવરોધ છે એ ગ્રેફાઇટ અને રેઝિન આ બંનેના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. ગ્રેફાઇટ આપણને ખબર છે ને, પેન્સિલમાં હોય છે. અને રેઝિન એક કાર્બનિક પદાર્થ છે, એ વિદ્યુત અવાહક હોય. અને ગ્રેફાઇટ છે એ વિદ્યુતનો સુવાહક હોય. આ બંનેનું મિશ્રણ કરીને બહુ જ ઊંચા દબાણ તાપમાને નળાકાર સ્વરૂપમાં બનાવવામાં આવે. બહુ જ નાનકડું હોય, કિંમતમાં સસ્તો, રૂપિયા ડઝન મળે એવા. પછી કદમાં બહુ જ નાનકડો હોય, તું શું વજનમાં એકદમ હલકો હોય, ભૂંક માર ઉડી જાય એવો. પછી એ તો 1 પીસ નક્કર હોય, પથ્થર જેવો, લાઈફ ટાઈમ ગેરંટી. એટલે બધી રીતે અનુકૂળ થાય. એ અવરોધો બજારમાં આપણને 1 ઓહ્મથી લઈને 100 મેગા ઓહ્મ એટલે 100 × 10⁶ ઓહ્મ આટલી રેન્જમાં મળે છે. તો એ કાર્બન અવરોધમાં પ્રોબ્લેમ એ છે કે એટલો નાનો હોય કે એની ઉપર કેટલા ઓહ્મનો અવરોધ છે એ લખવાની જગ્યા જ ના હોય. તો એના માટે આ વર્ણ સંકેતોનો ઉપયોગ થાય છે. કલર કોડ્સ કહેવાય છે. તો એ કલર કોડ છે એ યાદ રાખવાનું છે કે એ શું છે. તો એ કાર્બન અવરોધ ઉપર રંગબેરંગી પટ્ટા પાડેલા હોય છે. મિનિમમ 3 અને મેક્સિમમ 4. તો એ 4 બેન્ડ કાર્બન રેઝિસ્ટર કહેવાય છે. પછી 5 બેન્ડ વાળા પણ આવે છે, પણ આપણે એની વાત નથી કરવાની. તો 4 બેન્ડ રેઝિસ્ટર હોય તો એમાં એ જે રંગબેરંગી પટ્ટા પાડેલા છે એને કલર કોડ કહેવાય છે. હવે એક દરેક કલર વાઇઝ એનો નંબર આપેલો છે. બ્લેક એટલે 0, બ્રાઉન એટલે 1, રેડ એટલે 2, ઓરેન્જ એટલે 3, યલો એટલે 4, ગ્રીન એટલે 5, બ્લુ 6, વાયોલેટ 7, ગ્રે એટલે રાખોડી 8, વ્હાઇટ 9. તો આ કલર કોડ છે એ એના નંબર અને નામ ક્રમમાં યાદ રાખવાના છે. સૌથી સરળ રીતે યાદ રાખવું હોય તો આ કોકિલાનો પાલવ જરા સફેદ છે. કોકિલાને જઈને નહીં પૂછવાનું કેમ જરા સફેદ છે.
કો એટલે કાળો, કી એટલે કથ્થઈ, લા એટલે લાલ, નો એટલે નારંગી, પા એટલે પીળો, લ એટલે લીલો, વ એટલે વાદળી, જ એટલે જાંબલી, રા એટલે રાખોડી અને સફેદ એટલે સફેદ. ઓકે, એટલે આ કલર કોડ યાદ રાખવા માટેનું સેન્ટેન્સ છે કોકિલાનો પાલવ જરા સફેદ છે. કાળો, કથ્થઈ, લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, જાંબલી, રાખોડી, સફેદ. બહુ સારું ઇંગ્લિશ આવડતું હોય તો આવું વાક્ય ઇંગ્લિશમાં પણ છે. બી રોય, બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો એટલે પહેલા અક્ષર જો BBROY, બીબી રોય goes to બોમ્બે via ગેટવે ઓફ ઇન્ડિયા. ત્રીજું પણ શીખ. બિલ બ્રાઉન રિયલાઇઝ ઓનલી યસ્ટરડે ગુડ બુક વેલ્યુ ગુડ વર્થ. પણ કોકિલાના પાલવ જેવું એક કે નહીં, ભલે જરા સફેદ ચાલે, સર્ફ એક્સેલ હે ને. ઓકે, હવે આનો ઉપયોગ કેવી રીતે થાય છે એ તો એ કાર્બન રેઝિસ્ટર ઉપર આવા રંગબેરંગી પટ્ટા હોય તો પહેલો પટ્ટો છે એ અવરોધના મૂલ્યનો દશકનો અંક અને બીજો પટ્ટો છે એ અવરોધના મૂલ્યનો એકમનો અંક રજૂ કરે છે. આપણે બે આંકડાની સંખ્યા લઈએ, ધારો કે 25 તો 2 દશક કહેવાય અને 5 એકમ. તો એ પહેલા બે પટ્ટા પરથી આપણને બે આંકડાની સંખ્યા મળે, ડિટેલ આપણે કરીએ છીએ પછી. ત્રીજો પટ્ટો છે એ આ 10ના ગુણકમાં છે આ, એટલે ધારો કે લાલ પટ્ટો ત્રીજા નંબરનો હોય તો એને into 10⁻² લખવાનું, એનો નંબર 2 છે પણ આને 10ની ઘાતમાં લખવાનું ત્રીજા પટ્ટા માટે જ. પહેલો પટ્ટો છે એ પહેલી સંખ્યા, બીજો પટ્ટો બીજી સંખ્યા, એ બે આંકડાની સંખ્યા થઈ ગઈ. ત્રીજો પટ્ટો છે એ બે આંકડાની સંખ્યા પછી ગુણ્યા 10⁻² જે રંગ હોય એનો નંબર. અને ચોથો પટ્ટો છે એ ટોલરન્સ દર્શાવે, એટલે તાપમાન સાથે એના મૂલ્યમાં કેટલું વિચલન થાય, વધઘટ થાય એ. એટલે એ ટોલરન્સ દર્શાવતા પટ્ટામાં ગોલ્ડન પટ્ટો હોય તો એ ±5% નું ટોલરન્સ કહેવાય, સિલ્વર હોય તો 10% નું ટોલરન્સ અને કોઈ પટ્ટો ના હોય તો 20% નું ટોલરન્સ કહેવાય. 5% ટોલરન્સનો મતલબ શું થાય કે 100 ઓહ્મનો અવરોધ હોય તો એમાં 5 ઓહ્મ પ્લસ માઇનસ થાય, એટલે એ 100 ઓહ્મનો ભલે લખ્યું હોય પણ એ વાસ્તવમાં 95 થી 105 વચ્ચે ગમે તે હોય, એટલું વેરિએશન ચાલી જાય છે. ઓકે, તો એ અવરોધનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવાનું એની વાત હવે કરીએ છીએ. હવે બરાબર ધ્યાન આપવાનું છે. ઓકે, હવે કાર્બન અવરોધનું મૂલ્ય કેવી રીતે નક્કી કરાય છે એ તો ધારો કે આવો એક કાર્બન અવરોધ છે, એની પર આવા 4 રંગબેરંગી પટ્ટા પાડેલા છે. હવે કઈ બાજુથી ચાલુ કરવું, તો પકડવામાં તો ઊંધું ચત્તું થઈ જાય, એટલે જોઈ લેવાનું ગોલ્ડન, સિલ્વર અથવા કોઈ રંગ નહીં એવો પટ્ટો હોય એને આપણે જમણી બાજુ રાખવાનો. તરત ખ્યાલ આવી જાય એવું જ હોય છે, ચકાચક હોય એકદમ, આ તો હોય જ નહીં. તો આ બાજુથી 1 2 3 4 નંબર આપી દેવાના. તો આ પહેલો પટ્ટો છે એ આપણને બે આંકડાની સંખ્યામાં દશકનો અંક સૂચવે છે. તો આ પીળો પટ્ટો છે તો આંગળીના વેઢા ઉપર ગણવાનું, કોકિલાનો પા, પીળો એટલે પા આવી ગયું, 5 થયા. પણ આપણે અહીંયા કેમ 4 લખ્યું છે? 0 1 2 3 નંબરથી સ્ટાર્ટ થાય છે ને, પહેલું કાળો એટલે 0 હતું, એટલે આપણે 5 સુધી આવે તો લખવાનું 4, કોકિલાનો પા, એટલે 0 1 2 3 4. ઓકે, બીજો પટ્ટો છે એ બે આંકડાની સંખ્યામાં એકમનો અંક સૂચવે છે. તો આ જાંબલી છે તો કોકિલાનો પાલવ જ 8 થયા.
એટલે 0 થી સ્ટાર્ટ કરો એટલે 7 થશે, એટલે આ 7. તો બે આંકડાની સંખ્યા થઈ ગઈ. ત્રીજો પટ્ટો છે એ આ બે આંકડાની સંખ્યાને 10 વડે ગુણવાનું સૂચવે છે. તો આ ત્રીજો પટ્ટો છે એ નારંગી છે, કોકિલાનો. 4 એટલે આપણે લખવાનું એને 10⁻3. ત્રીજા પટ્ટાને 10 ની ઘાતમાં લખવાનું. તો આ અવરોધનું મૂલ્ય થઈ ગયું 47 × 10⁻3 ઓહ્મ. હવે ચોથો પટ્ટો છે એ ±% ટોલરન્સ સૂચવે છે. અહીંયા ગોલ્ડન પટ્ટો છે એટલે 5% ટોલરન્સ, સિલ્વર હોત તો 10%, અને હોત જ નહીં, કોઈ રંગ નહીં, તો 20%. ખ્યાલ આવી ગયો? બીજું એક ઉદાહરણ કરીએ છીએ પછી. ટૂંકમાં આ કેસમાં પહેલો પટ્ટો પીળો છે એટલે એનો નંબર 4 એટલે દશકનો અંક. બીજો પટ્ટો જાંબલી છે એનો નંબર 7 એટલે એકમનો અંક, એટલે આ રીતે બે આંકડાની સંખ્યા 47 થઈ. ત્રીજો પટ્ટો નારંગી છે એને 10⁻² માં લખો એટલે 10⁻3 થાય, એટલે × 10⁻3. અને ચોથો પટ્ટો ગોલ્ડન છે એ ટોલરન્સ સૂચવે છે 5% ટોલરન્સ. અને 47 × 10⁻3 ઓહ્મ લખો અથવા એને 47 કિલો ઓહ્મ લખો, એ બે સેમ જ. ઓકે, બીજું ઉદાહરણ કરીએ. તો ઓરિજિનલ કાર્બન અવરોધ આ ટાઈપના હોય છે, એકદમ નાનકડું હોય. આ તો આપણે ઝૂમ કરીને બનાવેલું છે. તો આ ગોલ્ડન પટ્ટો દેખાય છે ને, બસ એને જમણી બાજુ પકડવાનું. તો આ બાજુથી 1 2 3 4 કહેવાય. તો પહેલો પટ્ટો છે કથ્થઈ એટલે કોકી 0 1 એટલે 1. પછી આ કાળો એટલે કો 0, બે આંકડાની સંખ્યા થઈ ગઈ. પછી લાલ છે એટલે કોકિલા 0 1 2 એટલે 2, પણ આને લખવાનું × 10⁻² ઓહ્મ. અને ગોલ્ડન એટલે 5% ટોલરન્સ, 10 × 10⁻² એટલે આ 1000 ઓહ્મ અવરોધ કહેવાય, 1 કિલો ઓહ્મ. ત્રીજું ઉદાહરણ કરીએ. આવું છે. પહેલો બ્લુ છે વાદળી, કોકિલાનો પાલવ 7 એટલે આપણે લખવાનું 6. પછી લીલો છે કોકિલાનો પાલ 6 એટલે 5 થાય, એટલે આ 65, બે આંકડાની સંખ્યા થઈ ગઈ. ત્રીજો પટ્ટો છે લાલ એટલે કોકિલા 3 એટલે 2 લખવાના, પણ 10 ની ઘાતમાં એટલે એને 10⁻² ઓહ્મ લખવાનું. અને છેલ્લે ગોલ્ડન છે એટલે ±5%. ઓકે, હવે થોડુંક હોમવર્ક છે. ઓકે, હવે કાર્બન અવરોધ શોધવા માટે મેઇન વસ્તુ યાદ રાખવાની કે પહેલો પટ્ટો અહીંયા એનો નંબર લખવાનો, બીજા પટ્ટાનો નંબર અહીંયા લખવાનો, ત્રીજા પટ્ટાનો 10 ની ઘાતમાં લખવાનો, અને ચોથા પટ્ટાનો અહીંયા ±% ટોલરન્સ માટેનો. આ જે બતાવેલું છે એ ખાલી જાણકારી માટે છે, પણ એ કાર્બન અવરોધની અંદર કેવી રચના હોય છે એ. તો આ બે બાજુ જે છે એ ધાતુના તાર છે, એ કનેક્શન માટેના લીડ છે. અસલી જે મટીરિયલ છે એ આ ડોટ ડોટ વાળું બતાવ્યું છે. એ મિક્સચર ઓફ કન્ડક્ટિંગ કાર્બન પાર્ટિકલ્સ એટલે આપણે ગ્રેફાઇટ ની વાત કરી એ, એન્ડ નોન કન્ડક્ટિંગ બાઇન્ડર એ પેલું રેઝિન ની વાત કરી તે. તો એ બેનું મિશ્રણની આવી પટ્ટી હોય. પછી ઉપર આવું એક મોલ્ડેડ કેસ હોય, એટલે એ સિરામિક નું કવર હોય ઉપર, એટલે એ આને નુકસાન ના થાય, પ્રોટેક્શન માટે હોય. અને જે હીટ ઉત્પન્ન થતી હોય એને વાતાવરણમાં છોડવાનું કામ પણ એ જ કરતું હોય. અને એની ઉપર આવા રંગબેરંગી પટ્ટા પાડ્યા હોય, જેના પરથી આપણે કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી કરીએ છીએ. રિયલમાં આવા દેખાય. તો હોમવર્ક એ છે કે આ 7 અવરોધો અલગ અલગ ટાઈપના આપ્યા છે, એ દરેકનું મૂલ્ય કેટલું થાય એ તમારે શોધવાનું છે. એક હિન્ટ આપી દઉં
કે આમાં આડાઅવળી રાખ્યા છે. જુઓ અમુકમાં પછી એટલે ધ્યાન રાખવાનું કે આ જે ગોલ્ડન પટ્ટો છે એ જમણી બાજુ રહે એ રીતે પકડીને જ વાત કરવી પડે આપણે પછી. જો આમાં ગોલ્ડન પટ્ટો નીચે છે એટલે આખી આકૃતિ એક જ સાઈડ પકડીને બધાનું મૂલ્ય નક્કી કરવા જાઓ તો ખોટું આવશે. ઓકે, એટલે આ 7 અવરોધના મૂલ્યો તમારે લખીને વોટ્સએપ કરવાના છે મને. દરેકના 1 2 3 4 ક્રમ પ્રમાણે દરેકના મૂલ્યો લખવાના અને એ પેજનો ફોટો પાડીને મને વોટ્સએપ કરી દેવાનો, જોડે તમારું નામ પણ લખવાનું. ઓકે, તો આજના દિવસ માટે આજ. ધેટ્સ ઇટ.